જાંબુઘોડાના નારકોટ નજીક ગમખ્વાર અકસ્માત, સ્કૂલેથી ઘરે જતી વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત, 3 અન્ય ઘાયલ. પ્રાપ્ત વિગતો મુજબ જાંબુઘોડા તાલુકાના નારકોટ ખાતે આજે બપોરના 12 વાગ્યાની આસપાસ સ્કૂલેથી ઘરે જઈ રહેલી 2 વિદ્યાર્થીઓને એક મહિન્દ્રા કંપનીની બોલેરો જે 20 CB 1972 ના ચાલકે હડફેટે લેતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થઈ છે. અકસ્માત સર્જી ભાગી રહેલા કાર ચાલકનો પીછો કરતા નારકોટ ગામના બાઇક સવાર સુનિલભાઈ વેચાતભાઈ બારિયા તેમજ અન્ય એક વ્યક્તિને અકસ્માત નડ્યો હતો, જેમાં નારકોટની ડોન બોસ્કો સ્કૂલમાં અભ્યાસ કરતી 2 વિદ્યાર્થીઓ, જેમાં નારકોટ ખાતે પોતાના મામાને ત્યાં રહી અભ્યાસ કરતી અર્પિતાબેન અલ્પેશભાઈ બારિયા રહે મોટી રણપેટ ધોરણ 12 માં અભ્યાસ કરે છે અને દેવિકાબેન ધોરણ 11 માં અભ્યાસ કરે છે, જે નારકોટના છે. સ્કૂલેથી ઘરે જઈ રહ્યા હતા ત્યારે એક મહિન્દ્રા બોલેરોના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં ધોરણ 12 માં અભ્યાસ કરતી અર્પિતાબેન અલ્પેશભાઈ બારિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ધોરણ 11 માં અભ્યાસ કરતી દેવિકાબેન ઈશ્વરભાઈ બારિયા ઈજાગ્રસ્ત થઈ હતી. તેમને તાત્કાલિક જાંબુઘોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે બોડેલી રિફર કરવામાં આવ્યા હતા. ત્યારે અકસ્માત બાદ ફરાર થઈ રહેલા ગાડી ચાલકને નારકોટ ગામના સુનિલ વેચાત બારિયાએ આ અકસ્માત જોઈ ગાડી ચાલકનો પીછો કર્યો હતો, જેમાં નાથપુરી નજીક સુનિલભાઈને તેમજ તેની આગળ જતા એક્ટિવા ચાલકને સામેથી આવતી ઇકો કારથી અકસ્માત થતા એક્ટિવા ચાલક મકનભાઈ ભીલકાભાઈ અકસ્માતનો ભોગ બન્યા હતા. ઇકો કાર ચાલકે અકસ્માતોથી બચવા માટે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તેમની કાર રોડની સાઈડમાં પલટી મારીને ઉતરી ગઈ હતી, જેમાં ઇકો કાર ચાલક પણ ઘાયલ થયો હતો. આ ઘટનાને પગલે વિસ્તારમાં શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ મામલાની જાણ થતા જાંબુઘોડા પોલીસ મથકની સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.